નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। તન મન સાથે એક અનોખો જે વાત છે એ ક્યાંક ને ક્યાંક શારીરિક માનસિક સાથે સંકળાયેલી વસ્તુ છે। હમણાં જ તમે અખબારો અને ટીવીના સમાચારોમાં જોયું હશે કે હવે કોલેજોમાં 100 વિદ્યાર્થીએ એક મનોવિજ્ઞાન શિક્ષક રાખવો ફરજિયાત છે। શું કામ બદલાવ કરવો પડ્યો? આપણે સૌ આપણા સંતાનોના મન પણ જાણવું જોઈએ, સંતાનોને સમય આપવો જોઈએ। શાળા કોલેજ 5 થી 6 કલાક બાળક ત્યાં રહે છે અને જે શિક્ષક એને શિક્ષણ આપી રહ્યો છે એ શિક્ષકે પણ એને મનને કળવું જોઈએ અને એની ખબર લેવી જોઈએ કે શું પરિસ્થિતિ છે। આને 40 વિદ્યાર્થીઓ, એમાં એક બાળક સૂનમૂન બેઠું હોય તો એ શિક્ષકને ખબર હોવી જોઈએ અને એટલા માટે જ મનોવિજ્ઞાન આજના યુગમાં અતિ મહત્ત્વની બાબત થઈ છે। अब तकના વિશેષ સકારાત્મક કાર્યક્રમમાં આજે એક સમય સાથેની વાત સાથે મા બાપોને, વિદ્યાર્થીઓને સાથે તમામ સમાજના વર્ગને એક મહત્ત્વપૂર્ણ વાત આ વિડીયો પોડકાસ્ટના માધ્યમથી કરવી છે અને અમારી સાથે ચર્ચામાં આ ક્ષેત્રે કાર્યરત, સતત કાર્યરત એવા ડૉક્ટર કર્તવી ભટ્ટ છે। કર્તવીબેન, સૌ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખાસ કરી અને જે મારો પહેલો જ પ્રશ્ન એ છે કે જે કોલેજમાં હમણાં જ રિસન્ટલી ગયા અઠવાડિયે જે 100 વિદ્યાર્થીઓ એક શિક્ષકને રાખવાનું શું કામ જરૂર પડી? જેમ હમણાં આપણે બધા જ જે લોકો રેગ્યુલરલી ન્યૂઝ જોતા હોય છે, સમાચાર જોતા હોય છે, અથવા તો આવતા જતા ઘણા લોકોના મોઢે પણ સાંભળતા હોય છે કે આત્મહત્યાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે અને એમાં પણ વિદ્યાર્થીઓનું પ્રમાણ છે આત્મહત્યા કરનાર લોકોમાં એ દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક વધતું જાય છે। અને ખાલી આત્મહત્યાના આંકડાઓને આપણે ધ્યાનમાં ન લઈએ તો એ સિવાય પણ ઘણી બધી એવી માનસિક સમસ્યાઓ હોય છે, જેમ કે કોઈ પણ વ્યક્તિ છે ડિપ્રેશનમાં જાય છે। આ તો જે આંકડાઓ સામે આવે છે એ એવા લોકોના આવે છે કે જેમને આત્મહત્યા કરેલ છે। આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ એવા છે, ઘણા લોકો એવા છે કે જેમને ઘણી વખત આત્મહત્યાના પ્રયાસો કરેલા છે। આના આંકડાઓ જો સામે આવે તો એનો જે આંકડો છે એ ખૂબ જ મોટો જોવા મળી શકે છે, કારણ કે આ ફિલ્ડમાં અમે લોકો જ્યારે સતત કાર્યરત છીએ ત્યારે જાણવા મળે છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને આ બાબત વિશે અવગત કરવા ખૂબ જ જરૂરી છે। અને એમાં પણ વિદ્યાર્થીઓ એટલા માટે, કારણ કે આજે આપણે જોઈએ તો લગભગ દરેક ઘર, હું એવું નથી કહેતી કે દરેક ઘર, પણ લગભગ એટલે કે મોટા ભાગના ઘર એવા હશે કે જેનું કોઈ ને કોઈ સભ્ય છે એ શાળા કે કોલેજના માધ્યમથી જોડાયેલું હશે। એટલે કે કાં તો એના બાળકો અભ્યાસ કરતા હોય શાળા કોલેજમાં, અથવા તો એમના કોઈ સગાવાલા છે એ શાળા અને કોલેજના માધ્યમથી જોડાયેલા હોય છે, કોઈ વ્યક્તિ છે પોતે શાળા કે કોલેજમાં જોબ કરતા હોય છે। તો શાળા અને કોલેજમાં જો કાઉન્સેલિંગ આપવામાં આવે તો એના માધ્યમથી સમાજમાં ઘણો મોટો બદલાવ, એ જે જરૂરી બદલાવ છે એ લાવી શકાય। આ માટે અને અત્યારના સમયમાં જે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી રહી છે એના માટે થઈને જે આ નિર્ણય લેવાયો છે એ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ સારો નિર્ણય છે। ખૂબ જ સારી વાત કરી। ક્યાંક ને ક્યાંક વિશ્વ આરોગ્ય સંસ્થાએ હમણાં જ એક તાજેતરમાં આંકડા બહાર પાડ્યા કે વિશ્વની 28 કરોડ જે પ્રજા છે એમાં છાત્રોથી માંડીને 12થી મોટેરા એ તમામ ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનનો શિકાર બને છે। તો આવડી મોટી સમસ્યા ત્યારે જે છાત્રો છે, ભાવિ નાગરિકો છે, જેના વિજ્ઞાને ભણે છે, પર્યાવરણ ભણે છે, ગુજરાતી ભણે છે, પણ આ વાત છે એ મનોવિજ્ઞાનની છે। તો મનોવિજ્ઞાન એને પ્રોપર આપણે સરળ શબ્દમાં કેવી રીતે સમજાવી શકીએ? પહેલા તો મનોવિજ્ઞાન વિશે હું એવું કહેવા માંગુ કે જ્યાં માનવી છે ને ત્યાં મનોવિજ્ઞાન છે, કારણ કે મનોવિજ્ઞાન છે એ ક્યાંક ને ક્યાંક એ દરેક વ્યક્તિને સ્પર્શ કરતો કે દરેક વ્યક્તિ માટે જરૂરી વિષય બની ગયો છે અને પહેલેથી છે જ, એવું નથી કે હમણાંથી બન્યો છે। એના માટેની અવેરનેસ ધીમે ધીમે વધતી જાય છે, જેના કારણે એ જે માનસિક સમસ્યાઓ છે એનું નિરાકરણ અને તેનો ઉપચાર પણ ધીમે ધીમે વધતો જાય છે। આથી મનોવિજ્ઞાનને સમજવું એ અત્યારના સમયમાં દરેક વ્યક્તિ માટે જરૂરી છે। પહેલાંના સમયમાં એવી માનસિકતાઓ હતી અને હજુ પણ ઘણા લોકો એ માનસિકતામાં જીવે છે કે મનોવૈજ્ઞાનિક પાસે જાય એ લોકો ગાંડા હોય, પરંતુ ખરેખર એવું નથી હોતું। જેમ આપણને શારીરિક કોઈ પણ બીમારી થાય તો આપણને સીધો હાર્ટ એટેક નથી આવતો, સીધો બ્રેઇન સ્ટ્રોક નથી આવતો, સીધું કેન્સર નથી થતું, નાના મોટા શરદી, તાવ, ઉધરસ છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, એવી નાની નાની ઘણી સમસ્યાઓ હોય છે। એવી જ રીતે માનસિક રીતે જ્યારે કોઈ સમસ્યા થાય છે એનો મતલબ એવું નથી કે આપણે સીધા ગાંડા થઈ ગયા। સામાન્ય સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન છે, ઓવરથિંકિંગ છે, ઊંઘી નથી શકતા બરાબર, યાદ નથી રાખી શકતા, વધારે પડતા ઇમોશનલ થઈ જઈએ છીએ, વર્તનમાં નાના નાના પરિવર્તનો જોવા મળે છે,
તો આ બધી જ સમસ્યાઓ જે છે એ માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા કહેવાય અને એનો ઉપચાર પણ છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય છે એને લગતી સમસ્યાઓ છે અને એનો ઉપચાર છે, એવી જ રીતે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો ઉપચાર પણ છે. આને એક સામાન્ય બાબતની રીતે સમજી અને એને સ્વીકારવું જોઈએ અને તેનું યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે. ખૂબ જ સારી વાત કરી. મનોવિજ્ઞાનની સાથે સાથે ક્યાંક ને ક્યાંક કર્તવ્યબેન મન સાથે સીધું મગજ જોડાયેલું છે. તો આ એક કોમ્બિનેશનને કારણે મનોવિજ્ઞાન છે એ ખૂબ જ અત્યારના યુગમાં જરૂરી શબ્દ બની ગયો છે. અને ખાસ કરીને મા બાપને પણ હું વિનંતી કરીશ કે તમે લોકો પણ સંતાનોને સમય આપો, સંતાનોને સાંભળો. અને ખાસ કર્તવ્યબેન મારે એ જાણવું છે કે આ મનોવિજ્ઞાનની સાથે સાથે કાઉન્સેલિંગની આ બધી જ સિસ્ટમ આપણે ઊભી કરી, પણ જે તરુણો માટેનું તારુણ્ય શિક્ષણ છે, એના જીવનમાં આવતા બદલાવો છે એડોલેશનના, તો એ ક્યાંક ને ક્યાંક પણ આની સાથે સાંકળી શકાય કે નહીં? ચોક્કસ સાંકળી શકાય અને અમે એ ક્ષેત્રે અત્યારે કાર્યરત પણ છીએ. કારણ કે તરુણાવસ્થા એવી અવસ્થા છે કે એ સમય દરમિયાન બાળકની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. શારીરિક, માનસિક, ઇમોશનલી, હોર્મોનલ ચેન્જીસ, આવા ઘણા બધા પ્રકારના પરિવર્તનો આવતા હોય છે. તો આ સમયમાં જો આપણે બાળકને સાચવી લઈએ અને યોગ્ય દિશા જો આપીએ તો આગળ જતાં એમનું આખા જીવન દરમિયાનનું જે ભવિષ્ય છે એ કેવો વ્યક્તિ બનશે, એનું કેવું વ્યક્તિત્વ બનશે, આ દરેક બાબતોને જો તરુણાવસ્થામાં યોગ્ય રીતે ઘડવામાં આવે તો આગળ જતાં એમને સમસ્યા ઊભી નથી થતી અથવા તો એ કોઈ પણ સમસ્યા સામે લડવા માટે સક્ષમ બનતા હોય છે. આથી તરુણાવસ્થા દરમિયાન જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે, એટલે કે ખાસ કરીને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે. આ વિશે જેમ થોડા મહિનાઓ પહેલાં જ એમ અમદાવાદની અંદર એક કિસ્સો બનેલો કે એક છોકરી છે, એક સ્કૂલની જ વિદ્યાર્થીની છે, એ લોબીમાં ચાલતા ચાલતા સ્કૂલની લોબીમાંથી જ આત્મહત્યા કરીને પડી જાય છે. એ પછી જ તરત જ હાઈકોર્ટ દ્વારા એક નિયમ પણ આપવામાં આવ્યો હતો કે 100થી વધારે વિદ્યાર્થીઓ એવી દરેક સંસ્થાની અંદર એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ અગાઉ પણ ઘણા બધા બનાવો બની ગયેલા છે, પરંતુ એ પછી તરત જ આપણે જે આ નિયમ છે એ બહાર પાડવામાં આવ્યો હતો અને એ વિશે કાર્યરત અમે લોકો થઈ પણ ચૂક્યા છીએ. સમગ્ર શિક્ષા, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, આના દ્વારા ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે ગ્રાન્ટીનેડ 9 થી 12ની, એ દરેક જગ્યા પર એક કાઉન્સેલરની ભરતી કરવામાં આવી છે અને આ દરેક જગ્યા પર કાઉન્સેલર એ 2025ના જુલાઈ મહિનાથી કાર્યરત છે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક તારુણ્ય શિક્ષણની વાત આવે છે, કાઉન્સેલિંગની વાત આવે છે, બાળકના મનની વાત આવે છે, એનું મનોવિજ્ઞાનની વાત આવે છે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક એ અત્યારના યુગમાં આપણે જોઈએ તો એની જરૂરિયાત વિશેષ છે. કારણ કે દિવસે ને દિવસે છાત્રને ભણતરનો ભાર લાગી રહ્યો છે, એને કારણે આપઘાત કરે છે. ઘણીવાર સામાન્ય સમસ્યાઓ એને કારણે પણ આપઘાત કરી લે છે. તો શિક્ષક ક્યાંક ને ક્યાંક આ બાબતે ઊણો ઉતરો છે, એટલા માટે દિન પ્રતિદિન આ બધું વધતું જાય છે પ્રમાણેનું. તો સરકાર ચિંતા કરે છે, આપણે સૌ ચિંતા કરીએ, પણ એક વાત ચોક્કસ છે કે મા બાપો પોતાના સંતાનની કેર લે, ભરપૂર પ્રેમ, હૂંફ, લાગણી આ બધું આપે તો સ્વાભાવિક છે એ વસ્તુ એ બહાર શોધવા ન જાય. એટલું તો હાવ દીવા જેવું ચોખ્ખું છે. તો કર્તવ્યબેન, તમે આ ક્ષેત્રે કાર્યરત છો, ત્યારે મને તમે બોલતા હતા ત્યારે જ વચ્ચે પ્રશ્ન થયો કે બાળકને આપણે તૈયાર કરવું આ રીતના જીવન કૌશલ્યનું, તો ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશ છે એ તૈયાર થશે, આખો દેશ છે એ મજબૂત બનશે ભાવિ નાગરિકો માટેનો. તો જે મનોવિજ્ઞાનની જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી શાળામાં કઈ કઈ કરી શકાય કે જેનાથી એના જીવન કૌશલ્યો હસ્તગત કરી શકે અને રમતા રમતા ઘણું બધું શીખી શકે, તો તમે 9 થી 12માં કરાવતા હો એવી કઈ કઈ એક્ટિવિટીની ટૂંકમાં માહિતી આપો. જી, તમે બહુ જ સરસ અને જરૂરી વાત કરી કે જેમ ઘરમાં જો ઘરમાં એને યોગ્ય વાતાવરણ મળી રહે ને બાળકને, તો એને બહાર શોધવા જવું પડતું નથી. આમાં દરેક બાજુના દરેક પાસાઓ હોય છે, આમાં પણ ઘણી બધી બાબતો અસર કરતી હોય છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ આત્મહત્યા કરે છે ત્યારે મોટા ભાગે એવું કંઈક આવતું હોય છે કે આ કારણને લીધે આત્મહત્યા કરી, આ કારણને લીધે આત્મહત્યા કરી, પરંતુ એના જો ઊંડાણમાં ઉતરીએ તો કોઈ વ્યક્તિ છે કોઈ એક કારણને લીધે આત્મહત્યા નથી કરતી. જ્યારે એમને એમ થાય કે બધી બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે, હું કંઈ જ નહીં કરી શકું, કે મારી પાસે કોઈ રસ્તો નથી, ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હોય છે કે એ બાબત માટે પ્રેરાતી હોય છે.
તો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. અને બીજું કે આજના સમયમાં જેમ બાળકોમાં ધીરજ ખૂટી રહી છે, કારણ કે નાની નાની એવી ઘણી બધી બાબતો છે જેના કારણે આપણું પેશન્સ, આપણી ધીરજ છે લોકોમાં ધીમે ધીમે ખૂટતી જાય છે. રોજિંદા આપણા જે કાર્યો જોઈએ તો પહેલાંના સમયમાં એવું હતું કે સામાન્ય ચટણી બનાવવી હોય તો પણ ઘણી બધી એની પ્રોસેસ જાતે કરવી પડતી. હવે એ વસ્તુ સાવ નોર્મલ થઈ ગઈ છે. શાકભાજી છે તો એ પણ ઓનલાઈન ઘરે મગાવી લેતા હોય છે. બજારમાં લેવા જવાની પણ લોકોમાં મહેનત ઘટી ગઈ છે. ઘરે આવી જાય છે, તરત મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ચટણી બની જાય છે. આવી નાની નાની ઘણી બધી બાબતો છે. પહેલાના સમયમાં એવું હતું કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો એક પત્ર મોકલવો પડે, એ પત્ર એના સુધી પહોંચે છે, પછી એ પાછો વાંચીને લખીને મોકલે, ત્યાં સુધી વ્યક્તિને ધીરજ રાખવી પડતી. તો આના કારણે લોકોમાં ધીરજ અને સહનશીલતાનું પ્રમાણ હતું ને એ બધી જ વસ્તુ હવે જેમ ઇઝી બની ગઈ છે એમ લોકોમાં ધીરજ અને સહનશીલતા ખૂટતી ગઈ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આત્મહત્યા અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે દિવસે ને દિવસે વધતી ગઈ છે. તો આ વિશે લોકોને ખાલી એક મેસેજ એ પણ પહોંચાડવો જરૂરી છે કે સોશિયલ મીડિયા તમારું લાઈફ છે ને ઇઝી બનાવવા માટે, સરળ બનાવવા માટે બનેલું છે, પણ એના કારણે તમારી સોશિયલ લાઈફ છે એને ડિસ્ટર્બ ન થવા દેવી જોઈએ. આજે બધાની પાસે સ્માર્ટફોન છે અને હું એમ કહું છું કે સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ, જેથી કરીને તમે ટેકનોલોજીની મદદથી સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકો, સારી માહિતીઓ મેળવી શકો, તમે જીવનમાં આગળ વધી શકો. તમારું જે ભણતર છે એ પહેલાં કરતાં આજના સમયમાં ઘણું ઇઝી થઈ ગયું છે. આજે ઘણા બધા એવા એઆઈના માધ્યમો છે, યુટ્યુબ છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ કદાચ સ્કૂલમાં કોઈ કારણસર તબિયત સરખી નથી કે એવા કોઈ કારણસર નથી જઈ શક્યા તો યુટ્યુબમાં એમને કોઈ પણ સબ્જેક્ટ નાખે તરત એને લેક્ચર મળી જાય છે. ChatGPT છે, જેમિનાઈ છે, એના માધ્યમથી કોઈ પણ પ્રશ્ન પૂછે વિદ્યાર્થી તેનો જવાબ આરામથી મળી શકે છે. આ બધી સુવિધાઓ પહેલાં નહોતી, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકતા હતા. તો આજના સમયમાં એક રીતે જોઈએ ને તો આ ભારરૂપ ભણતર છે એવું આપણે ન કહી શકીએ, કારણ કે વિદ્યાર્થીઓને લે છે ભારના માધ્યમથી, કારણ કે યોગ્ય રીતે એનો ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, જેથી કરીને બધું ભેગું થાય છે અને પરિણામે એ લોકોને ભાર લાગે છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. અને અમે જે સ્કૂલમાં જઈએ છીએ ત્યાં આગળ પણ અમે વિદ્યાર્થીઓને એક જ માર્ગદર્શન આપીએ છીએ, ઘણી માહિતીઓ આપીએ છીએ કે ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, તમે સ્માર્ટફોન યુઝ કરો છો પણ તમારો સ્માર્ટફોન તમારા કરતાં વધારે સ્માર્ટ ના હોવો જોઈએ. તમે ઈચ્છો એ પ્રમાણે તમે તમારા સ્માર્ટફોન યોગ્ય યુઝ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલ નોલેજ પણ અમે સ્કૂલની અંદર આપીએ છીએ. આ ઉપરાંત કેથાર્સિસ એક પદ્ધતિ છે કે અંદરના આવેગો, કોઈ પણ બાબત જે અંદર ભરેલી છે. આજે સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યક્તિ પાસે વ્યક્તિ નથી વાત કરવા માટે કે સાંભળવા માટે. વિદ્યાર્થીઓને કેથાર્સિસ પણ કરાવીએ છીએ. કેથાર્સિસ એટલે કે અંદરના જે ભાવો છે એને બહાર કાઢવા માટે. અને એક વખત કોઈ પણ વ્યક્તિ છે હળવી થઈ જશે તો એને કોઈ પણ બાબત છે નવી ગ્રહણ કરવા માટે સક્ષમ થઈ જશે. તો અમે કેથાર્સિસ પણ કરાવીએ છીએ, ગેમ્સ રમાડીએ છીએ, ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરાવીએ છીએ કે જેના માધ્યમથી અત્યારની જે રિયાલિટી છે એ લોકો એની નજર સામે જોઈ અને એનો અનુભવ કરી શકે. આ ઉપરાંત અમે વિદ્યાર્થીઓને ડાન્સ કરાવીએ છીએ, ગેમ્સ રમાડીએ છીએ. આવી અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય જાળવી શકે એ માટેની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. કરિયર ગાઈડન્સ માટે પણ અમે લોકોને માર્ગદર્શન આપીએ છીએ. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક કર્તવ્યબેન જ્યારે જવાબ આપતા હતા ત્યારે મને ઘણા બધા પ્રશ્નો થતા હતા કે મનોવિજ્ઞાન સાથે એટલી બધી વસ્તુ સંકળાયેલી છે કે રૂટિનમાં આપણે એની સમસ્યા આપણને નડે છે અને છતાંય આપણને આ બાબતે ખ્યાલ નથી આવતો. તો ક્યાંક ને ક્યાંક મા બાપે અવેર થવાનું છે. ખાસ કરીને જે એડોલેશનના જે સ્ટુડન્ટો છે એને પણ ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે 10 સ્કિલ આપી છે, સમસ્યા ઉકેલ છે, પછી સેલ્ફ ડેવલપમેન્ટ છે, સ્વનો વિકાસની સાથે સાથે તમે કોઈ પણ નિર્ણય જે તમારી શક્તિ છે, આવા બધા ઘણા પાસાઓ ક્યાંક ને ક્યાંક આ પાછા મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા છે. તો વિશાળ જ્યારે સબ્જેક્ટ છે, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી છે, ત્યારે જે સરકારનો આ નિર્ણય છે એ મારી દૃષ્ટિએ મને હવે સાચો લાગે છે કે નાના માસની અંદર એક વ્યક્તિ હોય તો કમસે કમ એટલા લોકોને તો એ કાઉન્સેલિંગ કરી શકે. અને કાઉન્સિલરે ધીર ગંભીર સાથે સંપૂર્ણ ઓથેન્ટિક સાયન્ટિફિક માહિતી આપવો જોઈએ. ઘણીવાર કાઉન્સિલરે એવા હોય કે એ આખી ગેરસમજણ ઊભી કરે. તો સર્વ શિક્ષા અભિયાન જે સમગ્ર દેશમાં મિશન ચાલી રહ્યું છે એને સાંકળી અને આ એક સુંદર પ્રયાસ કર્યો છે 9 થી 12માં, અને એમાં
તમે શાળા કોલેજોમાં જઈને આ કાર્યક્રમ કરો છો, તો મારે વચ્ચે એ પ્રશ્ન મને એ થાય કે શિક્ષકને મનોવિજ્ઞાન ભણવું જોઈએ કે મનોવિજ્ઞાન એને સમજવું જોઈએ કે મનોવિજ્ઞાનનો શિક્ષક હોવો જોઈએ, તો મા બાપે પણ માનસશાસ્ત્ર જાણવું જોઈએ કે નહીં? 100% જાણવું જોઈએ, કારણ કે એક બાળક છે, એક વિદ્યાર્થી છે, એ 5 થી 6 કલાક છે એ શાળાની અંદર રહે છે. કદાચ ડે સ્કૂલ હોય તેનાથી થોડા વધારે કલાકો રહેતું હશે, પરંતુ એ સિવાયનો સમય છે એ કોઈ પણ બાળક, કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના ઘરની અંદર પસાર કરતો હોય છે. અને સૌથી એક સાવ સામાન્ય બાબત જો આપણે કહીએ કે કોઈ વિદ્યાર્થી છે, કોઈ વ્યક્તિ છે, આજે ઘરમાં ઝઘડો થયો છે સવારથી, અને એ ઘરમાં બધો ઝઘડો ને બધું સાંભળીને જ્યારે સવારના સ્કૂલે જાય છે, સ્કૂલમાં એ કદાચ 5 કલાક બેઠા હશે, સામે શિક્ષક છે ગમે એટલું સારી રીતે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભણાવતું હશે, તેમ છતાં એના મગજમાં તો એ જ બધી બાબતો ફરશે કે એના ઘરમાં જે આ સમસ્યા ઊભી થઈ છે તો એના માટે મારે શું કરવું. કારણ કે ઘરમાં એ જે વાતાવરણ ઊભું થયેલું છે, ઘરની વ્યક્તિઓ સાથે વ્યક્તિ ઇમોશનલી અટેચ થયેલું છે, તો એની અસર છે ક્યાંક ને ક્યાંક એના મગજ પર થવાની જ છે, એના માનસિક સ્વાસ્થ્ય પર થવાની જ છે. આથી દરેક વાલીઓએ પણ ખાસ કરીને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને એમ કે ઘરમાં 1 કલાક એવો કાઢવો જોઈએ કે જેમાં દરેક વ્યક્તિ છે એ આજના દિવસમાં એને શું કર્યું ને એના વિશે માહિતી આપે. એ વ્યક્તિ કદાચ ઘરમાં રહે છે અથવા તો બહાર જાય છે અભ્યાસથી કે નોકરી ધંધાથી, અથવા કોઈ વ્યક્તિ ઘરમાં રહે છે, દરેક વ્યક્તિએ આજના દિવસમાં શું કર્યું એના વિશેનો પોતાનો અનુભવ શેર કરવો જોઈએ. ઘરમાં ગેમ્સ રમી શકો, ઘરમાં થોડો સમય તમે ગીતનો કે એવો કોઈ પ્રોગ્રામ છે ટીવીમાં સાથે બેસીને જોઈ શકો કે જેમાં કોઈ વ્યક્તિ છે એ જ સમય દરમિયાન પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, પરંતુ પોતાના પરિવાર સાથે બેસીને વાત કરે. એક સાવ સામાન્ય બાબત કહું, આજે કોઈ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી ઘરે આવીને એના મમ્મીને વાત કરે છે કે આજે મેં ક્લાસીસમાંથી નીચે ઉતરી ગયા અને મેં જોયું કે અમારા જ ક્લાસના 2-3 છોકરાઓ છે નીચે ઉતરી અને અમુક લોકો ફાંકી ખાતા હતા, અમુક લોકો સિગરેટ લેતા હતા, અને અમારા એક સર છે નીચે આવીને જોઈ ગયા, અને બધાના પેરેન્ટ્સને, બધાના વાલીને આવતીકાલે ક્લાસીસમાં બોલાવીએ છીએ. એટલે તરત એના મમ્મીએ શું જવાબ આપ્યો કે એ બધું તો ઠીક છે, પણ તું તો આવું કંઈ નથી કરતો ને, જોજે તું આવું કંઈ કરતા પકડે ને તો તારા ટાંટિયા તોડી નાખીશ. હવે આવી રીતના જો વાલી કોઈ પણ છે એ બાળકની સાથે વાત કરશે તો શું આ બાળક છે બીજી વખત કોઈ પણ બાબત છે એના પેરેન્ટ્સની સાથે સારી રીતે શાંતિથી શેર કરી શકશે? આ પણ એક પ્રશ્ન થાય. તો ઘરનું વાતાવરણ છે એ ખરેખર ખૂબ જ મહત્વની બાબત છે દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે. એટલે ઘર, સમાજ, શાળા, વિસ્તાર, રાજ્ય, દેશ, ટૂંકમાં એવું હેપીનેસ વાતાવરણ હોવું જોઈએ કે બાળક નિષ્ફિકર રીતે પોતાની સમસ્યા રજૂ કરી શકે અને સામેથી ઓથેન્ટિક એને જવાબ મળી શકે. કમસે કમ એવું વાતાવરણ તો હોવું જોઈએ. પણ એ શાળાકીય લેવલે હવે સરકારે શરૂ કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા છે, અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની વાત આવે તો ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રકારે જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક હવે નજીકના ભવિષ્યમાં આપણને સારા રિઝલ્ટ મળી શકે એવું આપણે રાખીએ. ખાસ કરીને જે તારે જમી પે એક સુંદર મજાની ફિલ્મ આવી, તો કોઈ પણ બાળક છે એ એક્ટિવિટીમાં ભાગ નથી લેતો, બોલતો નથી, કંઈ કરતો નથી, એનો મતલબ એ નથી કે એનામાં શક્તિ નથી. એમ તો અંતર્મુખી માણસો છે એ બહુ બ્રિલિયન્ટ હોય છે અને સારામાં સારા શ્રોતા પણ હોય છે અને બહુ કેચઅપ કરી શકે એવી શક્તિવાળા પણ હોય છે, પણ એને જે ગમતું હોય છે, એને રસરૂચિવાળું નવું ઇન્ફોર્મેશન મળતી હોય ત્યારે કરતા હોય છે. એટલે બાળકમાં પણ જિજ્ઞાસાવૃત્તિ ઘણી હોય છે, અને મા બાપને વિનંતી કે ખાસ તમારા બાળક સાથે તમે વ્યવસ્થિત એને જે પ્રશ્ન પૂછે એનો તમે જવાબ આપજો. ન ખબર હોય તો આનો જવાબ હું કાલ આપીશ, એવી રીતે એને સાયન્ટિફિક જવાબ આપવો એ જરૂરી છે. હવે આપણે અંતમાં દાખલા તરીકે હું તમને વાત કરું કે સર્વ શિક્ષા અભિયાન તો આખા પ્રોજેક્ટમાં જોડાયેલું છે, તો સમગ્ર રાજ્યની અંદર હાલ કેટલા સમયથી આ પ્રોજેક્ટ શરૂ થયો અને કેવા કેવા પ્રકારની તાલુકા લેવલે, જિલ્લા લેવલે અત્યારે કાર્યરત છે એની શોર્ટ માહિતી, અને કોઈને કદાચ કામ હોય તો એને કાંઈ નંબર કે હેલ્પલાઇન હોય તો એવું. જી ચોક્કસ. અત્યારે જે સર્વ શિક્ષા અભિયાન દ્વારા જે કાર્યરત અત્યારે કામગીરી ચાલી રહી છે એમાં આખા ગુજરાતમાં અત્યારના સમયમાં દરેક જિલ્લા અને તાલુકામાં એક કાઉન્સેલર છે એ મૂકવામાં આવ્યા છે. જેમ કે NEP 2020માં રૂલ આવી ગયો છે કે દરેક શાળાની અંદર કાઉન્સેલર હોવા જોઈએ. આથી આ જે
એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો કાઉન્સેલર અને એની જે જરૂરિયાત છે એના વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, જે ગેપ છે, એટલો મોટો છે ને કે એને ગેપને પૂરો કરવા જઈએ ને તો 75 વર્ષ જેટલો સમય જાય. આ એક ગેપ છે રિસર્ચ કરેલો. તો આ ગેપને પૂરો કરવા માટે એક ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે કે જિલ્લા અને તાલુકા પ્રમાણે એક કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવે છે. અભ્યાસને લગતી કોઈ સમસ્યા છે તો એમાં પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત એમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે, પારિવારિક સમસ્યા છે અથવા કોઈ પણ સાયકોસોશિયલ સમસ્યાઓ હોય તો એનું 1-to-1 કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. સેમિનાર મેન્ટલ હેલ્થ અવેરનેસના લેવામાં આવે છે, કારકિર્દી મહોત્સવ કરવામાં આવે છે. આવી અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને જેમ ટૂંક સમયમાં હમણાં જ જે એક નવી ગાઈડલાઈન પણ આવી છે કે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં પણ દર 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલરની નિમણૂક કરવી જરૂરી છે. તો જો આવી રીતની નિમણૂક થશે તો એમાં પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકાશે. લોકોનું માનસિક સ્વાસ્થ્ય છે સારું જાળવી શકાશે. અને અમે લોકો ખાલી વિદ્યાર્થીઓનું જ નહીં પરંતુ જરૂર પડે તો શિક્ષકોને, વાલીઓને પણ માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે આવી પરિસ્થિતિમાં શું કરવું, કારણ કે કોઈ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ના હોય. જેમ કોઈ પણ પ્રશ્નપત્ર નીકળે તો એ પાઠ્યપુસ્તકમાંથી જ નીકળે છે, એવી જ રીતે પહેલાં જવાબ તૈયાર થાય છે, પછી તેના પ્રશ્નો નીકળે છે. એટલે કોઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ અમે લાવવાનો પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારની કર્તવ્યબેન સાથે વાત કરી. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન સાથે એક મનોવિજ્ઞાન, પણ શરીર વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, જાતીય શિક્ષણ, આ બધા જ ક્યાંક ને ક્યાંક અહીંથી વાત છે. અહીંથી વ્યવસ્થિત ચાલશો તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. એક શાળાની અંદર 40 વિદ્યાર્થીઓ હતા અને એક બાળક પાછળથી રાડ પાડતો હતો કે મને તો સાંભળો, મને તો સાંભળો. આજે કર્તવ્યબેનની ઘણી બધી વાતોમાં મને એ યાદ આવી ગયું. એ બાળકને કંઈક મહત્ત્વની વાત કરવી હશે પણ એક એક્ટિવિટી એવી હતી કે એમાં એને કોઈ સાંભળો નહીં. અને બીજી પણ ઘણા બાળકો એવું કહેતા હોય છે કે ભાઈ મને આવડતું નથી, શિક્ષક એમ કહે તું આવો છો, તને આવડતું નથી. પણ મારે સાહેબને કહેવું છે કે મને આવડે એવી રીતે તમે ભણાવો. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો છે અને આફ્ટર ઓલ શાળાની જવાબદારી છે એ નિભાવતા હોય છે. ખાનગી હોય, સરકારી હોય, કોચિંગ ક્લાસ હોય, પણ 5 કલાકથી મેક્સિમમ વધુ સમય શાળા બાદ કરીએ તો જાજો સમય મા બાપ પાસે રહે છે. એટલે અંતે તો છેલ્લે રાઉન્ડ છે એ મનનું વિજ્ઞાન કયો, ઘરનું વિજ્ઞાન કયો, સામાજિક વિજ્ઞાન કયો, એ બધું પારિવારિક વિજ્ઞાન છેલ્લે છેડો આવે છે એ ક્યાંક ને ક્યાંક મા બાપ ઉપર આવે છે. તો મા બાપની ખાસ હું વિનંતી કરીશ કે તમારા સંતાનોને પ્રેમ, હૂંફ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, આ અફાટ એને પ્રેમ કરો, જેથી કરી અને જ્યાં જ્યાં એ કોઈ પણ જાતના ડર વગર તમારી સામે સમસ્યા રજૂ કરી શકે ને, એ મારી દૃષ્ટિએ સૌથી અગત્યનું છે. અને એડોલેશનને રાડ પાડતા શીખડાવી દેજો, ગુડ ટચ, બેડ ટચ શીખડાવી દેજો. તો હવેના સમયમાં ઘણું બધું તમે અખબારોમાં, ટીવીમાં જોવો છો. તો હવે આપણે એક મા બાપે પણ માનસશાસ્ત્રી બનવું પડશે અને પોતે એક ટ્રેન માનસશાસ્ત્રી બની અને શાળા તો કાઉન્સેલિંગ કરશે પણ તમે તમારા વાતાવરણમાં, કારણ કે પર્યાવરણ મુજબ અલગ અલગ પ્રકારનું કાઉન્સેલિંગ અલગ અલગ થઈ શકે. ઝૂંપડપટ્ટીના બાળકો માટે અલગ કાઉન્સેલિંગ થઈ શકે, એવી રીતે કોઈ મધ્યમ વર્ગનો હોય તો એને પણ અલગ થઈ શકે. હવે અંતમાં કર્તવ્યબેન, આપણે ઘણી બધી વાતો કરી. આ વિષય એટલો બધો મોટો છે કે આખો દિવસ પસાર થઈ જાય. ઘણા બધા પાસાઓ છે આપઘાતના, વિદ્યાર્થીઓના દફતરનો ભાર લાગે છે, વિદ્યાર્થીઓને કોઈ જવાબ નથી આપતું, વિદ્યાર્થીને શિક્ષક સમજી શકતા નથી અને શિક્ષક એમ કહે કે અમે બાળકને સમજી શકતા નથી. ખાસ કરી અને 9 થી 12ના જે છોકરાઓ છે એને શિક્ષકો એમ કહેતા હોય કે 8મું હચવાતું હતું, 9મું મારાથી નથી હચવાતું. તો ક્યાંક ને ક્યાંક એ હાવ સિમ્પલ પ્રશ્ન છે કે સોળે શાન ને એ બુદ્ધિની જે વાત કરીએ આપણે, તો એનામાં હવે એક એવો ટ્રેન્ડ આવ્યો છે સમસ્યાનો કે અહીંયા એ તમારાથી કંટ્રોલ ન થઈ શકે. એની પોતાની એટલી બધી મુશ્કેલી છે. તો અંતમાં એક પ્રજાજોગ સંદેશ, શિક્ષકજોગ સંદેશ અને વાલીઓને તમામને, તમે આટલા વખતથી કામ કરો છો, અલગ અલગ પ્રકારની શાળાઓમાં એક્ટિવિટી કરો છો, તો તમે ટૂંકમાં એ સંદેશ શું આપશો? ટૂંકમાં મને ખાલી એ જ કહેવું છે કે જેમ આપણને શારીરિક સ્વાસ્થ્યને આપણે મહત્ત્વ આપીએ છીએ
શારીરિક કોઈ પણ તકલીફ હોય, જરાક શરદી તાવ હોય તો આપણે તરત દવા લઈ આવીએ છીએ, પેટમાં દુખે છે, માથું દુખે છે, તરત આપણે દવા લઈએ છીએ, એનો ઉપચાર કરીએ છીએ. એવી જ રીતે માનસિક સ્વાસ્થ્યને ઇગ્નોર કરવાની બદલે તેને મહત્ત્વ આપવું જોઈએ અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનસિક સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા હોય, પહેલી વાત તો એ કે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા એટલે કે આપણે ગાંડા નથી થઈ ગયા, ન થઈ જાય એના માટેના પગલાઓ છે. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ઓવરથિંકિંગ છે, ઊંઘ નથી આવતી વગેરે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. 7203810977 આ અમારો કોન્ટેક્ટ નંબર છે. તમે આના પર કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો. કોઈ પણ શાળા કે કોલેજમાં માર્ગદર્શન માટે જરૂરિયાત હોય તો પણ તમે જણાવી શકો છો. અને વાલી તરીકે તમને કોઈ પ્રશ્ન હોય, વિદ્યાર્થી તરીકે કોઈ પ્રશ્ન છે તો પણ તમે આ માધ્યમથી જોડાઈને માહિતી મેળવી શકો છો. પણ બધાને એક જ વિનંતી કે માનસિક સ્વાસ્થ્યની જે સમસ્યાઓ છે તે મોટું સ્વરૂપ લે એ પહેલાં તેને ઇગ્નોર કરવાની બદલે તેના માટે માત્ર યોગ્ય પગલાઓ લેવા જરૂરી છે, તો એ પગલાઓ લેવા. ખૂબ જ સારી વાત કરી. અબ તકનો આ એક સકારાત્મક પ્રયાસ છે. જ્યાં સારું છે, જ્યાં સારી વાત છે એ અન્યો સુધી પહોંચાડવી. અને આ વિડીયો પોડકાસ્ટના માધ્યમથી કર્તવ્યબેન સાથે ઘણી બધી આપણે વાતો કરી. તમને દર્શક મિત્રો, તમને જે મને જોવે છે એને પણ સમસ્યા હશે, તો આવી નાની મોટી બાળકની જે સમસ્યા છે એના પ્રત્યે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. કારણ કે સોશિયલ મીડિયા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલો બધો ભરડો આ સમાજ ઉપર લઈ લીધો છે. એને કારણે આવનારા દિવસોમાં AI આવશે ત્યારે કેવા ગંભીર પરિણામ આવશે. એટલા માટે અગાઉથી જ આપણે ચેતી જઈએ, એટલે જ અબ તકનો આ પ્રયાસ હતો. અને ડૉક્ટર કર્તવ્ય ભટ્ટ સાથે આપણે ઘણી બધી વાત કરી. દર્શક મિત્રો, તમને આ જે અમારી સકારાત્મક વાત છે, એ સમાજને ઉપયોગી થવાની જે વાત છે, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી આવા જ કોઈક કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, આવજો.